આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે કાર્યક્રમ યોજાયો તેમાં મહિલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહ કાર્યક્રમમાં પત્રકાર, 108 એમ્બ્યુલન્સ, ફાયર સહિતના અલગ અલગ વિભાગની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં આજે ધ ટ્રેન નર્સિંગ એસોસિએશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. 1993થી આયોજિત આ 30મા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં કાર્યક્રમમાં પત્રકાર, 108 એમ્બ્યુલન્સ, ફાયર સહિતના અલગ અલગ વિભાગની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે આ એક સન્માન સમારોહ નહીં પણ સામાજિક ક્ષેત્રે પોતાનો કિંમતી સમય આપી સેવાકીય પ્રવૃત્તિ કરતી બહેનોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ હતો. 1993માં શરૂઆત માત્ર 24 મહિલાઓના સન્માનથી અને 18 પ્રેક્ષકોની હાજરીમાં થયો હતો. વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 31 વર્ષથી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને અમે લોકો મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. અત્યાર સુધી 3400 જેટલી વિવિધ ક્ષેત્રની મહિલાઓને અમે સન્માન્યા છે. આજે ગંગાબેન પાટીલ, આદરણીય CN પાટીલ સાહેબના ધર્મપત્ની અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં 65થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં તબીબો, સફાઈ કામદારો, નર્સિસ, સ્પોર્ટ્સ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે એવી વિવિધ મહિલાઓને આજે સન્માન કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં જે તબીબો 24/7, નર્સિસ 24/7 જે સેવાઓ બજાવે છે, જેમાં ડિલિવરી કરાવનાર મહિલા, મિલ્ક દાન કરતી મહિલા, અનેક વિભાગના વડાઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. મહિલા દિવસ એ પ્રતિકરૂપ દિવસ છે, પરંતુ સર્વે મહિલાઓ સન્માનિત છે. સિવિલ હોસ્પિટલમાં એવા દર્દી આવે છે કે જે મહિલા દીકરીના સ્વરૂપમાં, માના સ્વરૂપમાં, કોઈની પત્નીના સ્વરૂપમાં તો કોઈની બહેનના સ્વરૂપમાં પણ હોય છે. અને આ જ નર્સિસ એને આશ્વાસન આપવાનું કામ કરતી હોય છે, એને સપોર્ટ કરે છે અને દર્દી સારો થઈને હસતો હસતો જાય. એ જ અમારા માટે વિશ્વ મહિલા દિવસ છે. ફરીથી સર્વે વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહિલાની વાત કરવામાં આવે તો બહોળું જીવન કહેવાય, પોતાનો પરિવાર અને સાથે પોતાની ફિલ્ડ કેવી રીતે જોવું છો પણ કામગીરી. નર્સિસ અને તબીબની વાત કરીએ ત્યારે કોવિડ કાળે બધા જ પોતાના પરિવારને પણ મૂકીને જતા રહેતા હતા. ઘરમાં એના ભાઈ કે પપ્પા કે પોતાના પતિનું જ્યારે ટિફિન બનાવવાનું હોય, એનું કંઈ કામગીરી હોય, એની બધી કામગીરી ફરજ પર આવતા પહેલાં કરવાની હોય. ક્યારેક મહેનતોનો પણ મળે, ક્યારેક ઠપકો પણ મળે, ક્યારેક લડાઈ પણ થાય. છતાં પણ પોતાનું દુઃખ પોતાના દિલમાં રાખીને દર્દીઓ સાથે જે સેવા કરે છે એને હું વંદન કરું છું. જી સાહેબ, नमस्कार। आज 6 मार्च को नेशनल वुमेंस डे सेलिब्रेशन किया गया है, जो कि एक हमारे TNAI ट्रेन नर्सेस एसोसिएशन की तरफ से किया गया है, जिसमें कड़ीवाला का की तरफ से किया गया है और बहुत अच्छी तरह से सेलिब्रेट किया गया, जो एक इस सोसाइटी में एक बहुत ज़रूरी है, क्योंकि नारी का हर जगह सहयोग है, हर जगह उनका पार्टिसिपेशन है, पर वो दिखता नहीं है और वो दिखाना जरूरी है कि हर जगह नारी का पूरी तरह से सहयोग है।